હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં। તો મિત્રો તમે જોઈ શકો છો મારા હાથમાં છે એક પતંગ જે ફાટી ગયેલી છે, તો હું અવર કરવા માટે એક આ વિડીયો બનાવી રહ્યો છું। તમે જાણતા જશો કે જે આપણો વર્ષનો સૌથી મોટો તહેવાર કહેવાય તો ઉત્તરાયણ કહેવામાં આવે છે। તો તેના અંદર ઘણા યુવાનો સિટીઓના અંદર, ગામડાના અંદર તે તહેવાર ઉજવતા હોય છે અને તે ખુશ થતા હોય છે, પણ પક્ષીઓ માટે એક ફાંસીનો ફંદો કહેવામાં આવે છે તો આ ઉત્તરાયણ છે। કારણ કે તેના અંદર તમે જાણતા છો ઘણા લોકો હવે ચોરી છપેરી એવી કોઈ ચાઇના દોરી આમ તો પ્રતિબંધ છે, પણ કોઈ વેચતા હોય ઘણા લોકો ચડાવતો તેમને મહેરબાની કરી કે ચાઇના દોરી વાપરજો, કારણ કે આ પક્ષીઓ માટે ઘણો તેમનો એક કહેવાય ને કે ફાંસીનો ફંદો કહેવાય છે। ત્યારે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે, તો તેના અંદર તે મૃત્યુ પણ ઘણા બધા પામતા હોય છે। તો મારું કહેવાનું એવું મિનિંગ છે કે જ્યારે તમને રસ્તા ઉપર તમને જે પક્ષીઓ જોવા મળે તો જલ્દી હોસ્પિટલ મોકલાવે એ પક્ષીને, એવી મારી વિનંતી છે। કારણ કે તેમનો એક દિવસ છે તે એક મોતનો દિવસ ગણાય છે, કારણ કે લોકોને તો એક એમને ચગાવવું હોય ત્યારે તેમ તો ખુશ થતા હોય છે। એક બીજું કહી દઉં કે લોકો માટે પણ એક જોખમી કહેવામાં આવે છે, કારણ કે તે બાઇકો ઉપર જતા હોય ત્યારે હેલ્મેટ નથી હોતું તેમની પાસે, અને હવે થોડા સમય પહેલાં એક સરિયો જે બાઇકના અંદર લગાવવામાં આવે છે તે લગાવો, કારણ કે જે આ ચાઇનાની હોય કે કોઈ પણ દોરી હોય ત્યારે ગળાના અંદર આવે છે તેમનું મોત પણ થઈ જતું હોય છે। તો આ એવર કરવા માટે વિડીયો બનાવો તો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો, ને આ વિડીયો આગળ 5 જણાને શેર પણ કરજો। તો દોસ્તો બસ આટલું જ, ફરી મળશું નવા બ્લોગ સાથે। ધન્યવાદ।